અમદાવાદ હેરિટેજ સપ્તાહની ઉજવણી એ કોઈ તહેવાર નથી, પરંતુ એક ઉત્સવ છે, જેમાં આપણે આપણી સંસ્કૃતિને ઓળખીએ અને જાણીએ એ માટેના પ્રયાસો કરવામાં આવે છે. ન્યૂઝ ઓનલાઈન પણ અમદાવાદ હેરિટેજ વીકમાં આપને રોજ એક વેબ વોક કરાવે છે. આજે અમે ભારતની સૌથી મોટી ગણાતી જામા મસ્જિદની ઓળખ કરાવીશું. જો તમને કોઈ કહે કે ઇસ્લામિક ધર્મની કોઈ મસ્જિદ હિન્દુ, જૈન અને બૌદ્ધ સ્થાપત્ય કલાના સુંદર કોતરકામથી બનાવવામાં આવી છે, તો કદાચ તમે નહીં માનો, પણ આ વાસ્તવિકતા છે. અમદાવાદમાં માણેક ચોકથી 15 ડગલા ચાલતા જ ગાંધી રોડ પર 3 દરવાજાની પૂર્વમાં આવેલ જામા મસ્જિદમાં હિન્દુ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ઈસવીસન 1424માં અમદાવાદના સુલતાન અહેમદ શાહે બંધાવી હતી. પીળા રેતીય પથ્થરોથી 75 મીટર લંબાઈ અને 66 મીટરનું પરિસર ધરાવતી આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ છે. જામા મસ્જિદમાં પૂર્વ દિશામાં સુલતાન અહેમદ શાહ અને તેના પૌત્રની કબર આવેલી છે, જેને અહેમદ શાહના રોજા કહેવામાં આવે છે. જ્યારે તેની નજીકમાં જ અહેમદ શાહના પત્નીની કબર આવેલી છે, જેને રાણીના હજીરા તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્જિદ કેટલીક એવી વિશેષતા ધરાવે છે જે હંમેશા પ્રવાસીઓ માટે આશ્ચર્યનું સ્થાન બની રહે છે. એ છે મસ્જિદનું બાંધકામ અને કોતરકામ, જે સ્પષ્ટપણે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોમાં જોવા મળે તેવું છે. આથી પ્રવાસીઓને લાગે છે જાણે કોઈ હિન્દુ મંદિરમાં આવી ગયા હોઈએ. જામા મસ્જિદ એક એવું સ્થાપત્ય છે જે એક મંદિર અને મસ્જિદનો સુભગ સમન્વય છે. 260 કલાત્મક પિલ્લરો પર રચાયેલા આ જામા મસ્જિદના દરેક પિલ્લર પર હિન્દુ ધર્મના મંદિરમાં વાગતા ઘંટને લટકાવતું કોતરકામ જોવા મળે છે. મસ્જિદની બરાબર મધ્યમાં વિશાળ હોજ આવેલો છે, તો પૂર્વ દિશામાં વિશાળ ઇબાદત ખાનું આવેલું છે. હિન્દુ મંદિરોમાં જોવા મળતા વિશાળ ગુમ્મટની જેમ આ મસ્જિદમાં પણ જૈન કલા દર્શાવતો ગુમ્મટ અને ગેલેરી જોવા મળે છે. આ સ્થાપત્ય કલાની ખાસિયત એ છે કે પણ ફૂલ કે છોડ, વેલની ડિઝાઇન નહીં, પણ વિજેતાની ઓળખ આપતા વિરાટ વૃક્ષની ડિઝાઇન જોવા મળે છે. અમદાવાદનો ઇસ્લામિક સમુદાય આ વિશાળ જામા મસ્જિદના પરિસરમાં જ્યારે નમાઝ પઢવા એકઠા થાય છે, ત્યારે એકતા અને શાંતિનો અહેસાસ થાય છે. જામા મસ્જિદને જોવા દૂર દૂરથી આવતા પ્રવાસીઓને જ્યારે એ વાતની ખબર પડે છે, અહેમદ શાહ એ સમયમાં એટલો ઉદારમતવાદી હતો કે જામા મસ્જિદમાં મહિલાઓ પણ નમાઝ અદા કરવા આવતી હતી. જો કે તેના મૃત્યુ બાદ આ પરંપરા બંધ થઈ ગઈ છે. જામા મસ્જિદ એ વિદેશીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ ખાસ આ મસ્જિદને જોવા આવે છે. વિદેશીઓ સ્પષ્ટપણે માને છે કે જામા મસ્જિદમાં કમાન અને દરવાજા જ ઇસ્લામિક સ્થાપત્ય અનુસાર બનાવ્યા છે. બાકી અંદરનું તમામ કોતરકામ હિન્દુ, જૈન અને બૌદ્ધ સ્થાપત્ય મુજબ જ કંડારાયેલું છે.